ડીસા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ છેલ્લા 4 કલાકથી પડી રહ્યો છે. ધોધમાર વરસાદ ડીસામાં આજે વહેલી સવારે અનરાધાર વરસાદ પડવાથી ચારે બાજુ પાણી જ પાણી. ડીસા શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, ડીસા શહેરમાં ભારે વરસાદના પગલે 3 હનુમાન રોડ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. ડીસા શહેરના 3 હનુમાન રોડ પાસે આવેલ હરિઓમ સોસાયટી, કેશવનગર અને માળીવાસ વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. ઘૂંટણસમા પાણીને લઈને રહીશોમાં મુશ્કેલી સર્જાઈ છે. વરસાદી પાણી ભરાતા લોકોની અવરજવર બિલકુલ બંધ થઈ છે. આપ જોઈ રહ્યા છો ઘૂંટણસમા પાણી. ડીસામાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક ઠેકાણે અનેક સોસાયટીમાં પાણી ભરાતા વરસાદી પાણીને લઈને લોકોની અવરજવર સદંતર બંધ થઈ છે. સોસાયટીમાં પ્રવેશમાં વરસાદી પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 વર્ષે ચોમાસામાં આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. નગરપાલિકામાં વારંવાર વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆત કરવા છતાં કોઈ જ નિકાલ કરાયો નથી. આજે પણ વરસાદી પાણી ભરાઈ જતાં નગરપાલિકા સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વહેલી સવારથી પડેલા બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદને લઈને ડીસા શહેરના 3 હનુમાન રોડ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં અવરજવર બંધ થઈ છે. વાહન ચાલકોમાં તો હાલાકી છે, પરંતુ હવે લોકો અવરજવર ના કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડીસામાં 3 હનુમાન રોડ પાસે આવેલી હરિઓમ સોસાયટી, કેશવનગર, માળીવાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈ રહ્યા છો સોસાયટીના ગેટની આગળ જ ઘૂંટણસમા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં, વારંવાર વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆતો કરવા છતાં કોઈ જ નિકાલ ન કરાતા સોસાયટીઓના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં નગરપાલિકા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. સોસાયટીના પ્રવેશમાં જ વરસાદી પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાતા આ સ્થિતિ સર્જાઈ છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, આજે પડેલા વહેલી સવારે ધોધમાર વરસાદને લઈને અનેક સોસાયટીઓમાં ડીસા 3 હનુમાન રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા સોસાયટીમાં રહેતા લોકો પરેશાનીનો સામનો કરતા હોય દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. દરેક સોસાયટી છે એ જે રોડ ઉપર આવેલી છે ત્યાં રસ્તામાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 વર્ષથી એ ચોમાસામાં આ સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.